મિત્રો કેમ છો બધા મજામાં વિદ્યાર્થી મિત્રો ઓકે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઉદાહરણના દાખલા જોવાના છે હવે ઉદાહરણના જે દાખલા છે મિત્રો એ ઇન્ટરેસ્ટિંગ છે પહેલાં તો હું તમને થોડું ઘણું યાદ કરાવી દઉં કે ઇટા ઇઝ ઇક્વલ ટુ એટલે કે એન્જિનની કાર્યક્ષમતા eta is equal to શું થશે W upon Q1 otherwise 1 minus Q2 upon Q1 એ જ રીતે રેફ્રિજરેટર પરફોર્મન્સ ગુણાંક રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક બીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે Q2 upon W સો આપણે લખી શકીએ Q2 W ઇઝ ઇક્વલ ટુ શું થાય Q1 માઇનસ Q2 ઓકે અને કાર્નોટ એન્જિન એની માટે આપણે શું આવશે ઇટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ T2 અપોન T1 સો ધીસ ઇઝ આપણે આમ પણ લખી શકીએ 1 માઇનસ Q2 અપોન Q1 અને આ બંને ઉપરથી આપણે કહી શકીએ કે Q ચલે છે T સો Q2 upon Q1 is equal to T2 upon T1 બરાબર ઓકે આ બંને વસ્તુ આપણે અહીંયા હવે આની ઉપર આધારિત આપણે દાખલા ગણવાના છે મિત્રો તો ઉદાહરણ નંબર આપણે સૌથી પહેલાં અહીંયા કામ કરશું ઉદાહરણ 68થી આપણે સ્ટાર્ટ કરવાનું છે 67થી સોરી મિત્રો ઉદાહરણ નંબર 67 એના ડેટા કલેક્ટ કરીએ કાર્નોટ એન્જિન 400 કેલ્વિન ઓછું તાપમાન છે ને 400 કેલ્વિન કહેવાય વધુ તાપમાનવાળાને 800 કેલ્વિન બરાબર ને ઓકે કાર્ય કરે છે એક ચક્ર દરમિયાન આઉટપુટમાં કાર્ય W ઇઝ ઇક્વલ ટુ કેટલું છે 1200 જૂલ છે બરાબર તો એક ચક્ર માટે એન્જિનને ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી કેટલી ઉષ્મા ઉર્જાનો જથ્થો આપવો જોઈએ એક ચક્ર પૂરું કરે એટલે એક આખું રાઉન્ડ પૂરું કરે ત્યારે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી કેટલી ઉષ્મા ઉર્જા આપવી જોઈએ આપણે ઉષ્મા ઉર્જા શું મેળવવાનું છે Q1 મેળવવી છે તો મિત્રો આપણને અહીંયા કાર્નોટ એન્જિનની વાત કરીએ તો પહેલું જ કામ અહીંયા આપણે શું કરશું કાર્યક્ષમતા મેળવી લઈએ અને આપણને ખબર છે કે કાર્નોટ એન્જિન કોના સિદ્ધાંત ઉપર કામ કરે છે મિત્રો કાર્નોટ એન્જિન ઇટા ઇઝ ઇક્વલ ટુ W અપોન શું થાય Q1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ T2 અપોન T1 સો ઇટા W ઇઝ ઇક્વલ ટુ 1200 અપોન Q1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ T2 અપોન T1 T2 ઇઝ ઇક્વલ ટુ 400 અપોન શું થશે 800 સો 1200 અપોન Q1 ઇઝ ઇક્વલ ટુ 400 upon 800 બરાબર Q1 ઇઝ ઇક્વલ ટુ સબ્જેક્ટ બનાવી દઈએ તો અને 1200 એને ગુણ્યા 800 એના છેદમાં શું થશે 400 બરાબર બરાબર ને તો અહીંયા 4 2 8 તો આન્સર શું આવશે મિત્રો આપણે 2400 જૂલ જો મેં સ્પીડમાં ગણ્યું છે પણ જો આપણને સૂત્રનો ખ્યાલ હોય તો આપણને દાખલો તો આવડી જ જાય બરાબર ને થોડું મિત્રો રિઝોલ્યુશનનો પ્રોબ્લેમ છે આપણે થોડું ચેક કરી જોઈએ કે રિઝોલ્યુશન વ્યવસ્થિત આવે છે કે નહીં ઓકે મિત્રો રિઝોલ્યુશન બરાબર આવે છે ઓકે હવે આગળ જઈએ આપણે ફરીવાર ઉદાહરણ નંબર 68 ઉદાહરણ 68 બરાબર કે નહીં જો મિત્રો હવે એની અંદર શું કહે છે કે આદર્શ કાર્નોટ એન્જિનના બે સ્ત્રોત T1 અને T2 T1 બરાબર શું આપ્યું છે આપણને 1500 ડિગ્રી સેલ્સિયસ અને T2 બરાબર શું આપ્યું છે મિત્રો આપણને 500 ડિગ્રી સેલ્સિયસ તો નીચેનામાંથી કયા કિસ્સામાં કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતામાં વધારે સુધારો જોવા મળે છે અચ્છા કાર્યક્ષમતાને આપણે વધારે કરવી હોય મિત્રો તો હું તમને એમ કહું કે ઇટા ઇઝ ઇક્વલ ટુ આપણું આવું ઇક્વેશન છે 1 માઇનસ T2 અપોન T1 બે રીતે કાર્યક્ષમતામાં વધારો પહેલાં તો કાર્યક્ષમતામાં વધારો કરવો હોય તો માઇનસ પછી જે ટર્મ્સ આવે છે જે ડિજિટ આવે છે એ ઓછું હોવું જોઈએ તો હું એમ કહું કે આના છેદમાં હું વધારો કરું
તોય કાર્યક્ષમતા આ વધે તો આખું પદ ઘટે અને 1 માઇનસ કંઈક ઘટાડો થાય તો આપણને ઈટામાં કંઈક વધારો મળે, કાર્યક્ષમતા વધારી શકાય. અધરવાઇઝ આમ ન કરવું હોય તો આપણે આમ પણ કરી શકીએ કે અંશને ઘટાડો તો T2 માઇનસ એક્સ, એક્સ જેટલું ઘટાડીએ આપણે અને T1 એમને એમ રાખવું, અહીંયા T2 એમને એમ રાખીએ, T1 એમને એમ રાખીએ. તો બંને પરિસ્થિતિમાં કાર્યક્ષમતામાં શું થાય છે મિત્રો? વધારો થાય છે. બંને પરિસ્થિતિમાં કાર્યક્ષમતામાં શું થાય છે? વધારો. હવે કઈ પરિસ્થિતિમાં કાર્યક્ષમતામાં વધારો વધારે છે એ આપણે નક્કી કરવાનું છે મિત્રો. તો અહીંયા આપણને એવું કીધું છે કે T1 ને 100 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારીએ અથવા T1 ને 100 જેટલો ઘટાડીએ, આ બંને પરિસ્થિતિ. તો સૌથી પહેલા આપણે અહીંયા આ કામ કરશું. ધારો કે T1 ને 100 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારતા, તો મિત્રો હું અહીંયા આ કામ કરી લઉં. સપોઝ કે 100 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારું, T2 એમને એમ રાખું તો T2 બરાબર 500 એમને એમ છે દોસ્તો, પણ T1 બરાબર 1600, બરાબર ને? આ બંનેને આપણે ફેરવવા પડે કેલ્વિનમાં, બરાબર? આ 773 થશે અને આ થશે 1873, બરાબર? બંને કેલ્વિનમાં ફરી ગયા છે અને હવે આપણે ઈટા મેળવીએ તો 1 માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ 773 અપોન 1873. બંનેનો હિસાબ કરો મિત્રો, બંનેનો હિસાબ કરો તો હિસાબ છે આ આપણને કાર્યક્ષમતા છે મિત્રો એ કેટલી મળે છે? જો મેં આની અંદર કેલ્ક્યુલેશન કરેલી છે, 0.59 મળે છે અને એને પર્સન્ટેજ વડે તમે ગુણી નાખો એટલે આપણને શું મળે? 59%. ઓકે. અને પછી ધારો કે હવે આપણે શું કરશું? ધારો કે T2 ને 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટાડતા, બરાબર ને? T2 ને 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટાડવામાં આવે છે, બરાબર? તો T2 ને 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું આપણે ઘટાડીએ તો આની અંદર આપણે આ કામ કરી શકીએ. ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ, અચ્છા જો હવે આ કેટલું હતું? 500, 500 નું 600 કરું તો આ કેટલું થાય? 873, બરાબર કે નહીં? હું અહીંયા લખતો નથી પણ હવે તમે સમજી જજો. આને મારે એમને એમ રાખવાનું છે એટલે આને આપણે કેલ્વિનમાં 1773 છે અને આ કેટલું છે? 773, બરાબર ને? એકવાર આમાં 100 નો વધારો કરો, આમાં 100 નો ઘટાડો કરશું. અચ્છા સોરી, આપણે ઘટાડો કરવાનો છો મિત્રો, સોરી. તો 673 થાય અને એના છેદમાં શું થશે? 1773. આટલાનો મિત્રો હિસાબ કરશો તો આ આવે છે આપણું 0.62 અને એને ગુણ્યા 100 કરો તો શું થાય મિત્રો? 62%. તો હવે તમે મને ડિસાઈડ કરીને કહો કે ક્યાં કાર્યક્ષમતા કઈ પરિસ્થિતિમાં વધારે છે? તો આ પરિસ્થિતિમાં, એટલે કે ઠંડા પ્રાપ્તિ સ્થાનની તાપમાન હું 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટાડો દોસ્તો, તો મને અહીંયા કાર્યક્ષમતા, બંનેમાં કાર્યક્ષમતા તો વધે જ છે મિત્રો, પણ સૌથી વધારે સુટેબલ પરિસ્થિતિ કઈ છે? 62% વાળી. ઓકે, ચલો આપણે આગળ વધીએ. હવે આ તમને બધાને યાદ હશે તો આપણે આને રિમૂવ કરી નાખીએ છીએ દોસ્તો. આગળની રકમ છે એ તમારી પાસે સામે મટીરિયલ હોય તો એક વખત વાંચી જાઓ, બરાબર ને? નહીંતર પછી હું જ વાંચીશ. ચલો મિત્રો, આગળ આપણને એવું કીધું છે કે 69 જોઈ લઈએ. હવે બધા સહેલા છે, મજા આવે એવા છે. ઓકે, તો ઉદાહરણ નંબર 69 શું કહે છે? એક ઉષ્મા એન્જિન T2 બરાબર T2 ઇઝ ઇક્વલ ટુ 300 કેલ્વિન રહેલા ઠારણ વ્યવસ્થા અને T1 તાપમાને રહેલા ઉષ્મા પ્રાપ્તિ સ્થાન વચ્ચે કાર્ય કરે છે. એટલે T1 બરાબર આપણને નથી આપ્યું. ઓકે, અને ઊંચા તાપમાને ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 200 જૂલ ઉષ્મા શોષે છે. આ ઉષ્મા શોષે, બરાબર ને?
ઉષ્મા એન્જિનની વાત કરીએ, શોષણ કરતી ઉષ્મા છે એને Q1 કહેવાય. Q1 બરાબર આપણને 200 જૂલ આપેલી છે. તો એક ચક્રમાં ઠારણ વ્યવસ્થાને 120 જૂલ ઉષ્મા પહોંચાડે છે. ઠારણ વ્યવસ્થાને ઉષ્મા જે પહોંચાડે છે એને Q2 કહી દીધું. બરાબર. તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું ન્યૂનતમ તાપમાન કેટલું હોવું જોઈએ? એટલે મિત્રો આપણને ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું ન્યૂનતમ તાપમાનની વાત કરી છે. એટલે આ તાપમાન છે એ મિનિમમ કેટલું હોવું જોઈએ તો એની ચર્ચા આપણે કરશું. તાપમાન આપ્યું હોય ને મિત્રો તો આપણે સીધો જ આ સંબંધનો ઉપયોગ કરવાનો. ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 - T2 upon T1 is equal to 1 - Q2 upon Q1. ઓકે, તો આ ગણતરી આપણે કરી નાખી. જો આપણને છે ને T1 મેળવવાનું છે તો હું આ બંનેને સરખાવી દઉં. તો T2 upon T1 is equal to Q2 upon Q1. T1 મારે મેળવવું છે તો T1 is equal to શું થશે? સામેની બાજુ લઈ જઈએ T1 તો T2 into Q1 upon Q2. બરાબર. તો T1 is equal to શું થાય? તો આની અંદર કિંમતો મૂકી દઈએ 300 એને ગુણ્યા 200 એના છેદમાં 120. બરાબર. ઓકે, તો 120 જે છે હિસાબ છે કરીએ આપણે. અહીંયા થશે 6 બરાબર ને 4 મિનિટ એને અપોન 120. તો આનો હિસાબ કરો તો આ થશે 500. તો T1 ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું છે? 500. હવે મિત્રો આપણને ફરી વાર ચલો આપણે આ ફાઇન્ડ આઉટ કરી નાખ્યું છે. બરાબર કે નહીં? તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું ન્યૂનતમ તાપમાન કેટલું હોઈ શકે? બરાબર ને? એટલે ઠારણ 200 જૂલ ઉષ્મા શોષે છે ને 120 જૂલ ઉષ્મા આપે છે. તો હું એવું કહી શકું કાં તો એનું તાપમાન T1 500 હોવું જોઈએ ને કાં તો એનું તાપમાન it is greater than or 500 and we can say T greater than or equal to 500 Kelvin. એટલે 500 કેલ્વિન કરતાં કાં તો જો ઓછું હોય તો આપણને આ કાર્યક્ષમતા આ તાપમાન મળે નહીં. તો એના કરતાં તો વધારે જોવું જોઈએ ને કારણ કે T1 નું તાપમાન તો હંમેશા વધારે હોય એટલે T1 greater than or equal to શું થશે? 500. ઓકે, ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 70. ઓકે, ઉદાહરણ 70 માં શું કહે છે? એક કાર્નોટ એન્જિન 250 તો હંમેશા T2 કહેવાય. ધ્યાન રાખજો, ઓછા તાપમાનવાળું T2 અને T1 ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? 300. બરાબર. તાપમાન વચ્ચે રેફ્રિજરેટર તરીકે કાર્ય કરે છે. જો નીચા તાપમાનવાળા સ્ત્રોતમાંથી 750 કેલરી ઉષ્મા મેળવે તો ઊંચા તાપમાને છોડવામાં આવતી ઉષ્માનો જથ્થો ગણો. બરાબર ને? તો નીચા તાપમાને સ્ત્રોતમાંથી 750 કેલરી ઉષ્મા મેળવે છે એટલે મેળવેલી ઉષ્માને શું કહેશું? 750 જૂલ ઉષ્મા મેળવે છે એટલે આપણે શું કહેશું? એને Q1. તો ઊંચા તાપમાને છોડવામાં આવતી ઉષ્માનો જથ્થો ગણો. નીચા તાપમાને મેળવે છે ને સોરી આ નીચા તાપમાને મેળવેલા Q2 છે. બરાબર કે નહીં? તો આપણે Q1 મેળવવાનો. લ્યો હવે આમાં મારે તમને કાંઈ કહેવાની જરૂર પડે? સીધો આનો હિસાબ કરો. T2 upon T1 is equal to Q2 upon Q1. હા, સીધો હિસાબ જ છે. આની અંદર કેલ્ક્યુલેટ કરી નાખીએ આપણે. Q1 મેળવવું છે તો Q2 into T1 અને એના છેદમાં શું થશે? T2. બરાબર ને? તો Q1 બરાબર અહીંયા Q2 750 એને ગુણ્યા T1 300. બરાબર. એને ડિવાઈડ બાય શું થશે? 250. તો હિસાબ કરી નાખો. 250 3. સો Q1 ઇઝ ઇક્વલ ટુ 900 જૂલ. બરાબર કે નહીં? ધીસ ઇઝ અવર આન્સર. અચ્છા, કેલરીમાં છે દોસ્તો તો કાંઈ વાંધો નહીં. આ કેલરી છે ને, આ કેલરીમાં લ્યો ને, એમાં શું ફેર પડવાનો છે? આ કેલરીમાં લ્યો ને. ધીસ ઇઝ કેલરી. ઓકે, ચલો 71. ઉદાહરણ નંબર 71. રેફ્રિજરેટરની અંદરની અને બહારની બાજુના તાપમાન અનુક્રમે 260 કેલ્વિન અને 315 છે.
અચ્છા T2 ઇઝ ઇક્વલ ટુ 260, જે ઓછું તાપમાન છે એ T2 કહેવાય, ને T1 ઇઝ ઇક્વલ ટુ 300 ને કેટલા આપ્યા છે આપણને મિત્રો? 15 કેલ્વિન. ઓકે, ધારો કે રેફ્રિજરેટર ચક્ર એ પ્રતિવર્તી છે, તો દરેક જૂલ કાર્ય માટે પરિસરને આપવામાં આવતી ઉષ્મા ઉર્જા ગણો. બરાબર, તો દરેક જૂલ કાર્ય માટે પરિસરને આપવામાં આવતી, અચ્છા પરિસરને આપવામાં આવતી ઉષ્મા ઉર્જા, પરિસરને આપવામાં આવતી ઉષ્મા ઉર્જા Q2 છે. બરાબર કે નહીં? અને આપણને ઓકે Q2 બરાબર આની અંદર છે ને બે ટેમ્પરેચર આપ્યા છે અને દરેક જૂલ કાર્ય માટે પરિસરને આપવામાં આવતી ઉષ્મા ઉર્જા ગણો. હવે દોસ્તો આની અંદર છે ને મને એવું લાગે છે કે એક રકમ મિસિંગ છે, કારણ કે એક તો આપણને Q2 ફાઇન્ડ આઉટ કરવાનો કીધો છે. બરાબર કે નહીં? રેફ્રિજરેટર છે, ઓકે, રેફ્રિજરેટરમાં જે ઉષ્મા ગુમાવવામાં આવે છે મિત્રો એ ઉષ્મા Q1 છે, કારણ કે આપણે Q2 પાસેથી તો ઉષ્મા લઈએ છીએ. બરાબર કે નહીં દોસ્તો? ઓકે, વાક્ય રચનામાં એવું છે કે દરેક જૂલ કાર્ય માટે એટલે મિત્રો અહીંયા આપણને W બરાબર 1 આપ્યું છે. આપણે કેમ પ્રતિ સેકન્ડે હોઈએ તો સમય શું લઈએ છીએ? 1 સેકન્ડ લઈએ છીએ, એમ દરેક જૂલ એટલે અહીંયા શું છે? તો સિમ્પલ થઈ ગયું, બીટા ઇઝ ઇક્વલ ટુ Q2 અપોન W. સો Q2 અપોન W બરાબર 1 છે, ઇઝ ઇક્વલ ટુ T2 અપોન T1 માઇનસ T2. જોજો તમે જરા સૂત્રમાં નજર નાખજો એટલે તમને ખ્યાલ આવે. હા, આને સામેની બાજુ લઈ જાઉં હું, અથવા તો હવે આનો જ હિસાબ કરી નાખું. બરાબર કે નહીં? તો Q2 ફાઇન્ડ આઉટ, પહેલા Q2 આપણને મળશે. T2 બરાબર કેટલા છે દોસ્તો? 260. 315 ડિવાઈડ બાય 260, તો 260 એના છેદમાં કેટલા થશે મિત્રો? 55. તો Q2 ઇઝ ઇક્વલ, હજી આપણે પૂરું નથી હો, Q1 ફાઇન્ડ આઉટ કરવાનું છે. Q2 ઇઝ ઇક્વલ ટુ શું છે? 4.73 આવે છે. બરાબર ને? ધીસ ઇઝ 4.73 જૂલ. તો Q1 ફાઇન્ડ આઉટ કરવું તો આપણને ખબર છે Q1 W ઇઝ ઇક્વલ ટુ નેટ વર્ક, પરિણામી કાર્ય, Q1 માઇનસ Q2. તો Q1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? W પ્લસ Q2. W તો કેટલું છે? 1. Q2 કેટલું આપણને મળ્યું? 4.73 જૂલ. બરાબર થઈ ગયો હિસાબ? આવડે બધાને? ઓકે, ચલો લાસ્ટ એક્ઝામ્પલ આપણે અહીંયા જ કરી નાખીએ એટલે ઉદાહરણનું કામ પૂરું થઈ જાય. એક રેફ્રિજરેટર 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા પાણીમાંથી ઉષ્મા લે છે. રેફ્રિજરેટર આપણે બરફને મૂકીએ ફ્રીઝરમાં તો ગરમ ઉષ્મા બહાર કાઢે અને ઠંડી ઉષ્માને દાખલ કરે એટલે બરફ શું થાય? જામી જાય. લે છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા ઓરડાને આપે છે, એટલે બધી જ ઉષ્મા ઉર્જા અહીંયાથી ખેંચીને ક્યાં જવા દે છે? ઓરડાને. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતું 100 કેજી દળનું પાણી બરફમાં રૂપાંતર કરે તો થતું કાર્ય કેટલું? હા, તો મિત્રો આપણે રેફ્રિજરેટરની વાત થાય એટલે આપણને ઉદાહરણ નંબર આપણે જોઈએ છે 72. તો બહુ સિમ્પલ છે મિત્રો. જો બીટા ઇઝ ઇક્વલ ટુ W અપોન શું થશે? Q2. સોરી, ઊંધું કરી નાખ્યું આપણે. Q2 અપોન શું થાય? W. થાય કે નહીં? બધાને ખબર છે. હા, હવે હું તમને એમ કહું દોસ્તો કે ગરમ ઉષ્માને બહાર ફેંકે છે, ઠંડી ઉષ્માને અંદર લાવે છે. બરફનું રૂપાંતર, પાણીનું રૂપાંતર શેમાં થાય છે? બરફમાં. તો એને માટે જરૂરી ઉષ્મા આપણે MLF લઈએ છીએ અને આ શું થશે? W. બરાબર. બસ આની અંદર હવે ડેટામાં આપણને આપ્યું છે એ લઈએ. બરફની ગુપ્ત ઉષ્મા આપી છે. બરાબર કે નહીં મિત્રો? આપણને બે તાપમાન આપેલા છે. તાપમાન જે T1 છે ને એ વધારે એટલે 300 કેલ્વિન અને T2 બરાબર શું આપ્યું છે આપણને? 0 ડિગ્રી એટલે 273. તો બીટાનો હિસાબ કરવો પડે. T2 અપોન T1 માઇનસ T2. ખરેખર Q2 અપોન Q1 માઇનસ Q2 છે, પણ આપણે Q ચલે છે T મુજબ કામ કરી શકીએ. બરાબર. 273 એના છેદમાં 300 માઇનસ 273. સો બીટા ઇઝ ઇક્વલ ટુ 273 એના છેદમાં શું કરવું આપણે? 27. સો બીટા ઇઝ ઇક્વલ ટુ
બસ એને એમને એમ રાખ્યો છે બરાબર ને, કાંઈ વાંધો નહીં, આપણને બીટા મળી ગયું. તો હવે આ સૂત્રમાં મૂકી દઈએ. બીટા ઇઝ ઇક્વલ ટુ શું છે? MLF અપોન W. ઓકે, તો W ને કરતા તરીકે બનાવો દોસ્તો. તો W ઇઝ ઇક્વલ ટુ MLF અપોન શું થાય? બીટા. M ઇઝ ઇક્વલ ટુ દળ કેટલું આપ્યું છે? જો 100 કિલોગ્રામ આપી દીધું છે. LF ઇઝ ઇક્વલ ટુ આપણને શું આપ્યું છે? યસ, 3.4 ગુણ્યા 10⁵ 100. બીટા ઇઝ ઇક્વલ ટુ શું છે મિત્રો આપણી પાસે? 273/27 એટલે 273, અને છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. આટલું કામ કરશો મિત્રો એટલે W ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? 3.36 ગુણ્યા 10⁶. લ્યો, ધીસ ઇઝ અવર આન્સર એન્ડ હિયર ધ કમ્પ્લીટ ઇલ્યુસ્ટ્રેશન. એટલે ઉદાહરણ અહીંયા આપણે પૂરા. પણ મિત્રો બધા નથી પૂરા હો, આપણે અમુક આગળ બાકી છે. એટલે આગળના ઉદાહરણ આપણે બાકી રાખ્યા છે, કરશું આપણે સોલ્વ, ચિંતા નહીં કરતા. ઓકે, તો આટલે સુધી રાખીએ મિત્રો. નેક્સ્ટ ટાઈમ ફરીવાર મળશું એક નવી એનર્જી સાથે, નવા ઉત્સાહ સાથે. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ વેરી મચ. ફરી મળીએ.